સુરતમાં ઝડપાયા 5 અપહરણકારો. પોલીસે અપહરણકારોની ચુંગાલમાંથી એક યુવકને છોડાવ્યો. સાગર ગૌડા નામના યુવકનું પીપોદરા ગામ પાસેથી અપહરણ થયું હતું. ઓડિશાના સાગર ગૌડાની કેટલાક શખ્સો સાથે પૈસાની લેતી દેતીને લઈને માથાકૂટ ચાલતી હતી. 5 શખ્સોએ તેનું અપહરણ કરી પરિવાર પાસેથી 6 લાખની ખંડણી માંગી હતી. પૈસા ન આપવા પર હત્યા કરવાની ધમકી આપી હતી. ફરિયાદ થતાં પોલીસ તુરંત હરકતમાં આવી અને લિંબાયતના સુભાષનગર વિસ્તારમાં દરોડો પાડી અપહરણકારોને દબોચી લીધા. તેમની ચુંગાલમાંથી સાગરને સહી સલામત છોડાવ્યો. આરોપીઓ અને ભોગ બનનારને ગઈ રાત્રે મોડી સાંજના સમયે સુરતની અંદર લિંબાયતની અંદર સુભાષનગર વિસ્તાર છે ત્યાં એક ટેરેસ ઉપર આવેલા રૂમમાંથી છોડાવવામાં આવેલો અને આ જે અપહૃત વ્યક્તિ છે સાગર ગોળા જેનું અપહરણ થયેલું હતું તે અને એની સાથે કુલ 5 આરોપીઓને સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓનું નામ છે વિરાટ બહેરા અને એમની સાથેના બીજા 4 આરોપીઓ. આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં જે ભોગ બનનાર સાગર ગોળા છે એમને છોડાવવા માટે એક પણ રૂપિયાની આપવા નહીં પડેલા. આરોપીઓના કબજામાંથી જે ભોગ બનનારનો મોબાઈલ ફોન લૂંટ કર્યો હતો તે અને તેમને જે મોટરસાઇકલ ઉપર મોપેડ ઉપર જે અપહરણ કરવામાં આવ્યું એ રિકવર કરવામાં આવ્યું છે. આ બનાવમાં કુલ અત્યાર સુધીમાં 5 આરોપીઓને ધરપકડ કરી તેઓની સામે ખંડણી સાથે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.